અમદાવાદમાં આરપીએફ જવાન દેવદૂત બન્યો છે। રેલવે સ્ટેશન પર જવાને એક મહિલાનો જીવ બચાવ્યો। ચાલુ ટ્રેને ઉતરવા જતા મહિલા નીચે પટકાઈ ગઈ હતી। ટ્રેન અને પ્લેટફોર્મ પર ફસાતા આરપીએફ જવાને તેનો જીવ બચાવ્યો હતો। પ્રતિક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આ મહિલા નીચે ઉતરવા જઈ રહી હતી ચાલુ ટ્રેનમાં અને આરપીએફ જવાન ત્યાં હતો એટલે એનો જીવ બચી ગયો છે। કેવા દ્રશ્યો જોવા મળ્યા જે તે વખતે? પ્રીતિ, અનેક વખત આ પ્રકારના બનાવો બનતા હોય છે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર કે ચાલુ ટ્રેનને મુસાફરો જોખમી રીતે નીચે ઉતરતા હોય છે અથવા ચડતા હોય છે અને પરિણામે અકસ્માત સર્જાતો હોય છે, તેમને જીવ ગુમાવવાનો વાર આવતો છે। આવો જ એક બનાવ અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર પણ બન્યો હતો। જો કે અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર તૈનાત આરપીએફ જવાન એટલે કે રેલવે પોલીસ ફોર્સના જવાને સમય સૂચકતા વાપરીને આ જે મહિલા છે તેનો જીવ બચાવ્યો હતો। મહિલાનો પતિ છે તે પહેલા ચાલુ ટ્રેનમાં ઉતરી ગયો હતો અને મહિલા ત્યારબાદ ઉતરવા ગઈ હતી। તેને એવું લાગી રહ્યું હતું કે ટ્રેન ઉપડી જશે ને હું અહીંયા ઉતરી નહીં શકું અને આ જ કારણથી મહિલા છે તે પ્લેટફોર્મ ઉપર ચાલુ ટ્રેનને ઉતરી હતી। પરિણામે તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે ફસાઈ ગઈ હતી। જો કે આરપીએફ જવાનની સમય સૂચકતાના કારણે આ મહિલાને ત્વરિત બહાર કાઢવામાં આવી હતી, જેના કારણે આ મહિલાનો જીવ બચ્યો હતો અને ત્યારબાદ તેના પતિ અને મહિલાએ આરપીએફ જવાનનો આભાર માન્યો હતો। જો કે આ પ્રકારનું અવારનવાર મુસાફરો છે તે બેદરકારી દાખવતા હોય છે અને પોતાનો જીવ જોખમમાં મૂકતા હોય છે, ત્યારે રેલવે પોલીસ ફોર્સ દ્વારા પણ આ પ્રકારનું નિવેદન બહાર પાડીને લોકોને પોતાનો જીવ જોખમમાં ન મૂકવા માટે કહેવામાં આવ્યું છે। આભાર પ્રતિક તમામ વિગતો માટે।